અને આગળ વાત કરીએ રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। 100%થી વધુ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આગાહીકારોએ અવલોકન કર્યું છે। તો 50થી વધુ આગાહીકારોએ પૂર્વાનુમાન કર્યું છે કે આ વખતે ચોમાસું સારું રહેશે અને 100% વરસાદ પડવાનો છે। જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વાવણીની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે। તો ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં વાવાઝોડું પણ આવી શકે છે। તો ઓક્ટોબર અંતમાં વિધિવત રીતે વરસાદ વિદાય લેશે। કૃષિ યુનિવર્સિટીની અંદર દર વર્ષે એક વર્ષા વિજ્ઞાન સંવાદ યોજાય છે। તેમાં વર્ષા ઋતુનું પૂર્વ અનુમાન કરે છે। તો તેમાં ભાગ લેવા માટે અમે પણ આજે પહોંચી આવ્યા છીએ। તો 2025ના વર્ષનું અનુમાન એવું છે કે જે ગઈ સાલ ટનાટન વરસાદ હતો ને વર્ષા ઋતુ કાયમી સક્રિય રહી હતી એવું નથી દેખાતું, કારણ કે વરસાદ ઋતુ સક્રિય થવામાં કોઈ એંધાણ નથી દેખાતા। તો આ પ્રકૃતિ ઉપરથી વનસ્પતિ અને પશુ પક્ષીની બોલી છે, ચેષ્ટા છે, એમાંથી વર્ષનું અનુમાન થાય છે। તો અવાર એવું દેખાય છે કે વિખરાઈ ગયેલ વર્ષા ઋતુ દેખાય છે। બીજું આ વર્ષે બસ સારા થયેલા છે, જેમાં જુલાઈ માસમાં સારા છે અને ત્યારબાદ વર્ષના અંતમાં એટલે કે સપ્ટેમ્બર તારીખ 2 થી 30 સપ્ટેમ્બર સુધી અને એમાં હાથીઓ નક્ષત્ર હસ્ત આવે છે એ ગાળા દરમિયાન એટલે આ વર્ષે નવ નોરતામાં પણ વરસાદ છે। દશેરા દસમને દિવસે 11 દિવસે વરસાદ બંધ થશે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં। આગાહીકારોનું અને જનરલી આપણો હવામાન વિભાગનું પણ કેવું છે કે આ વખતનું ચોમાસું પ્લસ ચોમાસું રહેશે અને લગભગ 100%થી વધારે વરસાદ રહેશે।